મિત્રો, આજે આપણે બેસનની બરફી બનાવીશું. એમાં મેં 150 ગ્રામ બેસન લીધું છે, 100 ગ્રામ રવો લીધો છે, 100 ગ્રામ ખાંડ લીધી છે, 100 ગ્રામ ઘી લીધું છે, 50 ગ્રામ મિલ્ક પાવડર લીધો છે અને 50 ગ્રામ કોપરાનું ચીલ લીધું છે. આપણે ઘી નાખીશું. ઘી થોડું ગરમ થવા દેવાનું છે. હવે આપણે રવો નાખી દેવાનો છે. હવે આપણો રવો શેકાઈ ગયો છે. હવે આપણે બેસન નાખી દઈશું. હવે આપણે એમાં થોડું ઘી નાખવાનું છે. ઘી થોડું થોડું કરી નાખવાનું છે. સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે મિલ્ક પાવડર નાખીશું. હવે આપણે કોપરાનું છીણ નાખી દઈશું. સારી રીતે મિક્સ કરી લેવાનું છે. ચાસણી માટે પાણી મૂકી દીધું છે. હવે આપણે 100 ગ્રામ ખાંડ નાખી દઈશું. જો તમારે વધારે ગળપણ જોતું હોય તો વધારે ઓછી કરી શકો છો. હવે આપણે બેસન સારી રીતે શેકી લેવાનું છે. એકદમ બ્રાઉન થાય ત્યાં સુધી શેકતા રહેવાનું છે. હવે આપણે બેસન શેકાઈ ગયું છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. હવે આપણે ચાસણી વાળું પાણી રેડી દઈશું. હવે આપણે ગેસ ચાલુ કરી દઈશું. હવે આપણે ઇલાયચી નાખી દઈશું. સારી રીતે મિક્સ કરી લેવાનું છે.
હવે આપણે બેસનની બરફી તૈયાર છે. હવે આપણે તાસણામાંથી ઘી છૂટું પડવા લાગ્યું છે. હવે આપણે 5 મિનિટ શેકતા રહીશું. હવે આપણે બેસનની બરફી તૈયાર છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. હવે આપણે બરફી એક ટ્રેમાં કાઢી લઈશું. હવે આપણે સારી રીતે સેટ કરી લેવાની છે. હવે આપણે ઉપરથી બદામ પિસ્તા નાખી દઈશું. હવે આપણે સારી રીતે સેટ કરી લેવાના છે. હવે આપણી બરફી તૈયાર છે. 15 મિનિટ ફ્રીજમાં સેટ કરવા માટે મૂકી દઈશું.